જો તમે આઈપીએલ ને માત્ર એક રમત તરીકે જોતા હો તો આજે હું તમને એક સાદી વાત કહું, જે સાંભળ્યા પછી તમારે આઈપીએલ જોવા પ્રત્યેનું માઇન્ડસેટ આખું ચેન્જ થઈ જશે. આજે રાજસ્થાન રોયલ્સના ટીમના એક માલિકે બીજા માલિકની પોતાની ટીમનું વેચાણ કર્યું. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે 2008માં આ ટીમની શરૂઆત થઈ હતી ને, ત્યારે તેમણે આ ટીમને 268 કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. અને આજે 18 વર્ષ પછી 2026માં તેમણે બીજા માલિકને 15,300 કરોડથી પણ વધુ વેલ્યુએશન પર આ ટીમનું વેચાણ કર્યું. એટલે આ 18 વર્ષમાં 268 કરોડથી 15,300 કરોડ કેટલા ગણું રિટર્ન થયું એ તમે ગણી દો. પણ આ ડીલની સૌથી બે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહો ને, તો પહેલી વસ્તુ, આ જે ટીમના નવા માલિક છે ને એ છે કાર્લ સોમાની, જે ભારતીય મૂળના છે પણ યુએસના એક મોટા ઇન્વેસ્ટર ગ્રુપ સાથે જોડાયેલા છે. હવે આ ઇન્વેસ્ટર ગ્રુપમાં કેવા લોકો જોડાયેલા છે? વોલમાર્ટના ઇન્વેસ્ટરો, ફોર્ડ મોટરના ઇન્વેસ્ટરો જેવા મોટા મોટા પ્લેયરો જોડાયેલા છે. એટલે એક વસ્તુ તમે સમજી શકો છો કે હવે આઈપીએલ માત્ર ભારત પૂરતી નહીં પણ એક ઇન્ટરનેશનલ ગેમ બની ગઈ છે. બીજી વસ્તુ, આ ડીલની વેલ્યુએશન છે ને ઘણી જગ્યાએ અલગ અલગ બતાવે છે, જેમ કે 13,500 કરોડ અથવા તો 15,300 કરોડ. એ માત્ર એ માટે કે જો તમે યુએસ કન્વર્ઝન 84 પ્રમાણે કન્સિડર કરો ને, તો આની વેલ્યુએશન 13,500 કરોડ થાય. અને 94 પ્રમાણે કન્સિડર કરો તો એની વેલ્યુએશન 15,300 કરોડથી પણ વધુ થાય. એક તરફ વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ એક બિઝનેસમેન એક મોટી લીગમાં બહુ બધું રોકાણ કરી રહ્યા છે. આ વસ્તુ જ બતાવે છે કે કોમન માઇન્ડસેટ અને બિઝનેસમેન માઇન્ડસેટમાં કેટલો ડિફરન્સ હોય છે. એટલે હવે તમે જ્યારે પણ આઈપીએલ જોવો ને, તો એક માત્ર ગેમ તરીકે નહીં, એક ઇવેન્ટ તરીકે જોજો તો તમને બહુ બધી વસ્તુ દેખાશે.